સદા ભગવાનના યસી. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સબ સાહુડમ, એસો પંચ નમુકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કવિરાજનું પદ માણીએ આપણે. જગત છે
કાલ નાશવંતી સૃષ્ટિ કેરો મોહ દાટી દે હું મને જાતે ભજુએ દ્રષ્ટિ સ્થાપી દે તું મને ભગવાન એ માર્ગે ચડાવી દે હું મને જાતે ભજુએ ભક્તિ ભાવી દે હું મને જાતે ભજુએ ભક્તિ ભાવી દે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ. કવિરાજે ખૂબ સુંદર રીતે આખા જગતની જે પ્રાર્થના કરાઈ છે એની અંદર કે ભગવાન પાસે શું પ્રાર્થના કરવી, તો કે તું મને ભગવાન એ માર્ગે ચડાવી દે જે ભગવાન થવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર મને ચડાવી દે. એ બહુ જ મોટી ભગવાન પાસેની અદ્ભુત આ પ્રાર્થના છે. અનંત કાળમાં જ્યારે જ્યારે બધી વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એવા સમયે લોકો ભગવાનને ખૂબ પ્રાર્થનાઓ કરે છે, પણ તે ફક્ત પોતાના દુઃખોને દૂર કરવા માટેની જ. દરેક વ્યક્તિ પોતપોતાની સમજણે જુદા જુદા ધર્મ અને ધર્મની બધી માન્યતાઓની અંદર પોતે જુદા જુદા સાધનોથી એ ભગવાનને પ્રાર્થના કર્યા કરે છે. અને એમાં દરેક વ્યક્તિનો મુખ્ય આશય એક જ હોય છે કે આ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવી. કોઈ પણ સમયે આપણને દુઃખ એ દુઃખરૂપ ના લાગે એના માટે જ લોકો ભગવાનની પ્રાર્થનાઓ, નિયમો, વ્રત, દેવ દર્શન કરવા, પૂજા કરવી, ધ્યાન કરવું, મંત્રો બોલવા, ભક્તિ કરવી, આવા અનેક સાધનોનો ઉપયોગ એ અનાદિથી કરતા આવ્યા છે. પહેલાના કાળની અંદર પણ ભગવાન સ્વરૂપના માર્ગ ઉપર જવા માટે આ જ સાધનોનો ઉપયોગ કરતા હતા. આજે પણ એ કરી રહ્યા છે. છતાં પણ આ કાળમાં એટલી મોટી વિચિત્રતા છે કે જાત જાતના ધર્મો, માન્યતાઓ, અનેક ક્રિયાઓ કરે છતાં પણ
સહેજ પણ દુઃખ ઓછા થતા નથી, ક્રોધ માન માયા લોભ ઘટતા નથી, ચિંતાઓ ઓછી થતી નથી, ક્લેશ ઓછા થતા નથી. આજે જ્યાં જુઓ ત્યાં ધર્મ સ્થાનોમાં બહુ મોટી ભીડ જોવા મળે, પરંતુ ધર્મ પામેલા જીવો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ જોવા મળે. જેમના જીવનની અંદર થોડીક પણ શાંતિ રહે એ તો આ કાળમાં બહુ અલભ્ય છે. કેટલી બધી મહેનત કરે છે માણસ, એ દરેક મહેનતની પાછળ પોતાની સુખ અને શાંતિનો ભાવ હોય છે. દરેક ક્રિયા પાછળ એનો હેતુ છે કે બસ આપણે શાંતિથી જીવી શકીએ, સુખથી જીવી શકીએ, આનંદથી જીવી શકીએ, એના માટે બધું જ કરે છે. આ કાળને એક વૈજ્ઞાનિક યુગ પણ કહેવાય છે. કોઈ કાળની અંદર જે સગવડો, સુખ, સંપત્તિ, સાધનો નહોતા, એવા સાધનો આ કાળમાં મોટા ભાગના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે. સુખના અનેક સાધનો હોવા છતાં પણ આ કાળની મોટામાં મોટી વિચિત્રતા એ છે કે સુખના સાધનો તો આવે છે, પણ જોડે જોડે માણસની અણસમજણ પણ જોડે છે. અને એ અણસમજણના કારણે આ સુખના સાધનોમાંથી પણ સુખ મેળવી શકતા નથી. દાદા ભગવાને ભગવાનના માર્ગ ઉપર ચડવા માટેનો બહુ જ અદ્ભુત રસ્તો એમણે ખુલ્લો કર્યો છે. જે લોકો પ્રત્યક્ષ દાદા ભગવાનને મળી શક્યા નથી, અથવા તો જે લોકોને પોતે જે ભગવાનને માનતા હોય એ ભગવાનના સાચા માર્ગ ઉપર જવું હોય તો એના માટે પણ એમણે અદ્ભુત રસ્તો બતાવ્યો છે. અને તે રસ્તો છે એમના 5 સત સાધનો. દાદા ભગવાને જે 5 પ્રાર્થનાઓ બતાવી છે, સત સાધનો, જે આત્મા તરફ આપણને પ્રગતિ કરાવે, આત્માના સાધનો પ્રાપ્ત કરાવે, એવી ભૂમિકા તૈયાર થાય કે જેથી આપણે આત્મજ્ઞાન સરળ રીતે પામી શકીએ. અને સાથે સાથે આપણું જે મનુષ્યપણું છે એ પણ પૂરેપૂરું અકબંધ રહે અને જીવનમાં સુખ શાંતિ પણ પામી શકીએ. એના માટે ખૂબ સુંદર એમણે એમના 5 સત સાધનો જે આપ્યા છે, એમાંનો પહેલો જે છે દાદા ભગવાન સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર. બીજો જે છે નમસ્કાર વિધિ, 9 કર્મો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના
અને પાંચમું જે સત્સાધન છે એ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનની હાજરીમાં પણ ઘણા વ્યક્તિઓ એમની પાસે આવતા, અડધો કલાક કલાક સત્સંગમાં બેસી અને બધી વાતો પૂછે અથવા તો સમજે. જ્ઞાન વિધિ તો 2 મહિને 3 મહિને એક વખત ગોઠવાતી, તો એટલા સમયની અંદર કોઈ પણ જિજ્ઞાસુ એમની પાસે આવે અને પૂછે એમને કે અમને શાંતિ રહેવા માટે કંઈક બતાવો, ત્યારે એ પોતે પણ આ 5 સત સાધનો એને બોલવા માટે આપતા. એ પોતે કહેતા કે આ કાળની અંદર તમે કેટલા શાસ્ત્રો વાંચો, એ શાસ્ત્રોના બધા શબ્દાર્થ સમજો, એનો ભાવાર્થ કાઢો અને એનો પરમાર્થ કાઢો તો ક્યારે મેળ ખાય કે છે. એટલે અમે તમને ડિરેક્ટ જગતના બધા જ ધર્મોના શાસ્ત્રોનો જે પરમાર્થ છે એ 5 વસ્તુની અંદર આપી દઈએ છીએ. જો તમે આ 5 વસ્તુ નિયમિત અમારા કયા પ્રમાણે બોલશો તો અમે તમારી સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. તમારું મનુષ્યપણું પણ જશે નહીં અને આગળ જતા તમને આત્મજ્ઞાનની અદ્ભુત ભૂમિકા ઉત્પન્ન થઈ જશે. આ કાળની અંદર પણ મોટા મોટા જે જીવનની અંદર બધા દુઃખો આવી રહ્યા છે, એ દુઃખોમાંથી મુક્તિ થવા માટે લોકો ભગવાનના મંત્રો, ભક્તિ, પૂજા દર્શન, કેટલાક લોકો જ્યોતિષીઓ પાસે, કેટલાક લોકો વાસ્તુશાસ્ત્ર પાસે, બધા જાત જાતના ઉપાય જગતના દરેક લોકો શોધી રહ્યા છે. એમાં દાદા ભગવાને આ કાળનો યથાર્થ ઉપાય એ આ ત્રિમંત્ર એમણે આ જગતને આપ્યો છે. બહુ જ અદ્ભુત અને ક્રાંતિકારી આ ત્રિમંત્ર છે. જગતના બધા જ લોકોએ પોતપોતાના મંત્રોનું વિભાજન કરેલું છે અને એ વિભાજનના કારણે ભગવાનનો જે માર્ગ છે એ પક્ષપાત વાળો થઈ ગયો અને એ પક્ષપાતના કારણે ભગવાનનો જે સાચો માર્ગ છે, એની અનુભૂતિ છે, એની શાંતિ થવી જોઈએ, બિલકુલ થતી નથી. વર્ણ સમજેલ મંત્ર લાખો કરોડો વખત લોકો બોલે છે, એ ફક્ત એના મનને એકાગ્રતા આપે, થોડીક વાર શાંતિનો અનુભવ કરાવે, બસ. જો ખરેખર પક્ષપાત વગરના નિષ્પક્ષપાતી મંત્રો બોલે તો ધર્મના માર્ગ ઉપર તો પણ ચડે અને સાથે સાથે એના પાપોને પણ ભસ્મીભૂત કરે છે. ત્રિમંત્ર એ કોઈ સામાન્ય મંત્ર નથી. આખા બ્રહ્માંડનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર છે. દાદા ભગવાને તો એટલે સુધી કહ્યું કે રોજ સવારે 5 વખત મારા મોઢાને યાદ કરીને જો આ કોઈ મંત્ર બોલશે તો એ ક્યારેય ડૂબશે નહીં.
એની જવાબદારી અમે લઈએ છીએ. આવું કથન એ બોલવું એમનું એ કઈ જેવી તેવી વસ્તુ નથી. આત્મજ્ઞાનની સાથે સાથે આ સંસારના બધા જે વિઘ્નો છે એને નાશ કરવાનું, આ સંસાર વ્યવહારની અંદરથી થોડોક સમય આપણે અનુકૂળતા કાઢી અને આત્મા માટે પણ કાઢી શકીએ. એવો સમય ક્યારે મળે તો કે આપણા પોતાના જ જે પાપ કર્મો બધા ઓછા થાય, બધી ગૂંચવણો ઓછી થાય, ત્યારે પેલી નવરાશ મળે અને આપણું ચિત્ત પણ ભગવાનની જ્ઞાનની બાબતમાં, આત્માની બાબતમાં આગળ જાય. માણસ મંદિરમાં બેઠો હોય ભગવાનની સામે, પણ પોતાના જીવનની બધી મૂંઝવણો હોય તો એ લાખ પ્રયત્નો કરે ભગવાનમાં એકાગ્ર થવાના, પણ થઈ શકે નહીં. જ્યાં સુધી એના જીવનના પ્રશ્નોનું સમાધાન નથી થતું ત્યાં સુધી આત્માની અંદર કે ભગવાનમાં એનું ધ્યાન રહેતું નથી. એટલે જ તો ગીતામાં સૌથી પહેલો અર્જુનનો વિષાદ યોગ છે. પહેલું જે ચેપ્ટર છે એમનું એ અધ્યાય અર્જુન વિષાદ યોગ. વિષાદ યોગ પૂરો થયા પછી જ પોતાનો સાચો આનંદ અંદર શરૂ થાય. મને જે પ્રશ્ન મૂકેલો હતો એમાં આ 5 સત્સાધનો વિશે અને દાદા ભગવાનના અસીમ જય જયકાર વિશેની વિશેષ વાતો આપણે લેવાની, એની અંદર આપણે આ જોતા જઈએ છીએ. એમનો જે ત્રિમંત્ર છે એ સમજીને નમો અરિહંતાણામ કોણ, સિદ્ધાણામ કોણ, આયરિયાણામ, બધા જ મંત્રના અર્થ એકવાર સમજી લેવાના છે. એને કઈ રટણ કરવાની જરૂર નથી, પણ સમજી લેવાના. નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. અને આ જે મંત્ર છે એ મંત્ર ગુણની ભક્તિ છે, જેની અંદર એવા ગુણ પ્રગટ થયેલા છે. એ ગુણવાચક મંત્ર છે, કોઈ વ્યક્તિ માટેના મંત્ર નથી આ. અને બધા જ ભગવાનને એ જે નમસ્કાર કરી રહ્યા છે એની અંદર નિષ્પક્ષપાતીપણું છે. જ્યારે નિષ્પક્ષપાતીપણું અંદર ઉત્પન્ન થાય ત્યારે જ ભગવાનના સાચા માર્ગ ઉપર આવીએ છીએ આપણે. એ સિવાય તો પોતે પોતાની માન્યતાવાળા, પોતે પોતાની સમજણવાળા ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. એટલે આ ત્રિમંત્ર એ જ્ઞાન પ્રાપ્તિ પછી પણ અને જ્ઞાન પ્રાપ્તિ નથી કરેલા લોકો માટે પણ ખૂબ અદ્ભુત મંત્ર દાદા ભગવાને જગતને આપ્યો છે. જ્ઞાની પુરુષ એ બધા જ મંત્રોને ભેગા કરી અને નિષ્પક્ષપાતીપણે બહાર મૂકે છે. જગતના લોકો મંત્રોના ભાગ પાડી દે, મંદિરોના ભાગ પાડી દે. જગતના બધા જ લોકો પક્ષ ઊભા કરે, જ્યારે જ્ઞાની પુરુષ આ બધા પક્ષોને ભેગા કરી અને નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન કરે છે.
એટલે આ બહુ જ અદ્ભુત દાદા ભગવાને ત્રિમંત્ર આપ્યા છે મહાત્માઓ માટે પણ. કોઈક એવા સમય હોય, સંસાર વ્યવહારની અંદર કોઈક એવા વિઘ્નો હોય, કોઈ મુશ્કેલીઓ હોય, અને કલાક સુધી પોતે આ ત્રિમંત્ર બોલે તો એનું અદ્ભુત ફળ એને મળે છે. સંસાર વ્યવહારના વિઘ્નો નાશ થઈ જાય અને જોડે જોડે પોતાના જે પાપ કર્મો છે બધા ઓછા થવા માંડે. ધીમે ધીમે એની જ્ઞાન તરફની આત્મ જાગૃતિ બાબતની સરળતા ઉત્પન્ન થાય છે. એથી આગળ જે નમસ્કાર વિધિ છે એ પણ જે બ્રહ્માંડના શ્રેષ્ઠતમ પુરુષો છે એમને નમસ્કાર કર્યા છે. આપણે જેમને નમસ્કાર કરીએ એમની જે શક્તિ હોય એ આપણામાં ડિરેક્ટ પ્રગટ થવા માંડે. એ નમસ્કાર વિધિ પછી 9 કર્મો છે. આ 9 કર્મો એ તો બહુ જ શાસ્ત્રોના સાર રૂપે આપી છે. દાદા ભગવાન પોતે કહેતા ને કે આ તો 14 કલમ હતી અમારી, પણ એમાંથી અમે તમને 9 જ આપી, બીજી 5 અમે કાઢી નાખી, કારણ કે એ તમારા કામની નહોતી અને થઈ શકે એવી નહોતી. એટલે એ 5 એમણે કાઢી અને આ જગતની બધા જ લોકોને કામ લાગે એવી જે હતી એવી આ 9 કલમ એમણે બહાર મૂકી. જગતના બધા જ ધર્મોએ ક્રિયાઓ કરવાની મૂકી છે, જ્યારે દાદા ભગવાને આ જે સત સાધન મૂક્યા છે એ તમારે બોલવાના, કરવાનું નહીં. એવું આ 9 કલમ છે એની અંદર જેટલી કલમો મૂકી છે, અહમ ન દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય, એ તમારે કશું કરવા નહીં જવાનું. તમારે આ કલમ બોલવાની છે. દાદા ભગવાન શું કહેતા કે તમારે આ પ્રમાણે વર્તવાનું નથી, તમારે આ કલમ બોલવાની, ભાવના કરવાની છે. એ ભાવનાથી જ એ રૂપકમાં એની મેળે આવશે. જગતના બધા જ લોકો ધર્મની અંદર ક્રિયાઓ કરવાની મૂકી છે, આવું કરો, આ કરો, આ કરો, અને લોકો કહે છે કે ભાઈ અમારાથી થતું નથી, આવું કર્યું પણ કશું થતું નથી. આ કાળની અંદર કોઈ પણ વસ્તુ કરવાની તમે આપો તો એ એના હાથમાં હોતી જ નથી. અને માણસ જ્યારે કોઈ પણ ક્રિયા કરતો હોય ને ત્યારે એનું ધ્યાન એમાં રહેતું નથી. મોટામાં મોટી વિચિત્રતા આ કાળની જે મન વચન કાયાની એકાત્મ વૃત્તિ નથી, એના કારણે આ બધા જ જે પૂર્વના સાધનો છે એ ધર્મ સાધનો આપણને જોઈએ તેવું ફળ આપતા નથી. કારણ કે જ્યારે માણસ ધ્યાન કરવા બેઠો હોય, મંત્ર બોલતો હોય, ભક્તિ કરતો હોય, દર્શન કરતો હોય, જ્યારે ક્રિયા બધી ભગવાનની કરતો હોય ત્યારે એનું ધ્યાન પાછું સંસારમાં હોય. એટલે એ બંને એક સાથે થતું જ નથી. એટલે એનું જેટલું જોઈએ તેવું ફળ મળવું જોઈએ એ મળતું નથી. એટલે દાદા ભગવાને આ જે 5 સત સાધનો આપ્યા છે એની એક જ મેથડ એમણે આપી કે તમારે
શરૂઆતની અંદર આ ચોપડીમાં જોઈને બોલવાના, ધીમે ધીમે તમને મોડે થઈ જાય, પછી તમારે આંખ બંધ કરીને વંચાય એમ બોલવાનું છે. અક્ષરે અક્ષર તમને વંચાય એ પ્રમાણે તમારે બોલવાનું જ છે. તમારે એના પ્રમાણે કશું કરવાનું છે નહીં. જેમ એક ડોક્ટર આપણને ગોળી આપે તો આપણે ગળી જવાની છે, પછી ગોળી એની મેળે બધું કામ કરશે. એ માથું દુખતું હશે તો ત્યાં બંધ કરશે, બધું એની મેળે જેની જે ગોળી અંદર નાખીને એ આપણે ગળી જવાની. એવું દાદા ભગવાને જે 9 કલમ આપી છે એ આપણે બોલીને ગળી જ જવાની છે, કરવાનું નથી કશું. એની તમારે બહુ એનો શબ્દાર્થી કાઢવાની જરૂર નથી. કોણ બોલ્યું કોણ ના બોલ્યું આ શું તમારે કશું જ કરવાનું નથી કહે છે. તમારે અક્ષરે અક્ષર વંચાય એ રીતે તમારે આ બોલવાની છે. આટલી જ આની મેથડ છે. અને એ 9 કલમ એની મેળે કામ કર્યા જ કરશે. બધી જે આ વિધિ છે એ 5 સત્સાધનોની અંદર જેટલી આપણી સિન્સિયરિટી, એ કરવા પાછળની જેટલી સિન્સિયરિટી, એ સિન્સિયરિટી એને ખૂબ અંદર પ્રગતિ કરાવે છે. આજે કરી કાલે ના થઈ, આજે ના થઈ એવું નહીં. સિન્સિયરિટી એની નહીં, મને કરવી જ જોઈએ. એટલે દાદા ભગવાન કહે છે ને કે એક આ અને બીજું જે લોકો જ્ઞાન પામેલા છે એ લોકો માટે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ, એ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ એ અવશ્ય રોજ કરવા યોગ્ય છે. આ વિધિ એટલે શું તો કે રોજ અવશ્ય કરવા જેવી. જેમ આપણી શરીરની વિધિ હોય ને, નાવું ધોવું ખાવું બધું રોજ કરીએ ને આપણે, એવું આ પોતે પોતાની સ્વ આત્માની વિધિ આ. અને એમાં વિધિ એવી છે કે વ્યવહાર અને નિશ્ચય બંનેનું સંતુલન છે. અંદર વ્યવહારનો આખો નિકાલ થતો જાય અને નિશ્ચયની અંદર પ્રગતિ થતી જાય, બંને અંદર આપેલું છે. એટલે જે લોકો એની આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે એ લોકોએ તો આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ અવશ્ય બોલવાની છે. કોઈ પણ સમયે બોલાય અને તે પણ આપણા કાનને સંભળાય એવી રીતે બોલવાની છે. એક એક અક્ષર આપણને વંચાતો જાય એમ બોલે જ જવાની છે. શરૂઆતની અંદર ચોપડી લઈને પણ બોલાય, ધીમે ધીમે મોડે થઈ જાય, પછી આંખો બંધ કરીને જેમ ચોપડીમાં વાંચતા હતા એવું આપણે આંખો બંધ કરીને વાંચવાની. એટલે એ વાંચતી વખતે આપણો જે ચિત્તની પ્રેઝન્સતા રહી એ ચિત્તનું બહુ જ મોટું શુદ્ધિકરણ ત્યાં કરે છે. જગતની અંદર જેટલા ધર્મોના બધા સત્સાધનો અથવા બધી ક્રિયાઓ છે ને એ ખાલી મનને રોકવાનું સ્થાન છે. કોઈ ક્રિયા એવી નથી, જગતના કોઈ મંત્ર ધ્યાન બધું મન માટે જ છે. ચિત્ત માટેની કોઈ ઉપાય બતાવ્યા નથી. દાદા ભગવાને આ જે 5 સત્સાધનો અને નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ જે છે એ આખી ચિત્તની શુદ્ધિકરણ માટેની ક્રિયા છે. અને આ જે ચિત્ત છે એ વાસ્તવમાં તો જ્ઞાન અને દર્શનનું બનેલું છે. એટલે એનું દર્શન એ શુદ્ધ થતું જાય છે આનાથી,
અને એ શુદ્ધ થયેલા દર્શનની અંદર એટલી બધી શક્તિ આવે કે એ આજ્ઞા પાડી શકે, જ્ઞાનીની બધી જ વાતોને બરાબર સરસ રીતે સમજી શકે, એવી અંદર શક્તિઓ ઉત્પન્ન થાય ને. એટલે મહાત્માઓ માટે અને જગતના બધા જ લોકો માટે આ જે 5 સત્સાધન છે એ કોમન છે. બાકી જે લોકોએ જ્ઞાન વિધિ લીધી છે, હું શુદ્ધાત્મા છું એવું ભાન થયેલું છે, એના માટે પેલી નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ છે. આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ એ તો અવશ્ય કરવા જેવી. અને જે દિવસે આપણાથી ના થાય એ દિવસે આપણે દાદા ભગવાન પાસે એવી માફી માંગવી જોઈએ અને ભાવના પેલી જ રાખવી જોઈએ કે આ મારે અવશ્ય કરવાની છે. અમે લોકો પણ શરૂઆતમાં દાદા ભગવાનની સાથે જ્યારે રહેવાનો યોગ આવતા, એમાં મંત્ર બોલવા, બધી નમસ્કાર વિધિ બોલવી ને એ બધું તો બહુ જ કંટાળો આવે. એમ થાય કે આ કઈ આ બધું બોલવાનું આ. અને ઘણી વાર તો થાય કે દાદા કહેતા હતા કંઈ કશું કરવાનું નથી અને આ પાછા તમે કહો છો કે હવે મંત્ર બોલજો, આ બધું નમસ્કાર વિધિ કરજો, પાછું એનું એ જ લાયા ને તમે તો અંદર ઘણી વાર કંટાળો આવે. એટલે દાદા જુએ ખરા, ઘણી વાર અસીમ જય જયકાર બોલાવડાવે. આમ બેઠા હોય રાતના અને એ કોઈ આ મંદિર બંધાતું હોય એનું અથવા બીજી કોઈ વસ્તુ એ જોતા હોય ચોપડીમાં, એ એમના કામમાં હોય ને તો એ અમને લોકોને કહે કે ચલો તારે તમે શું કરશો એમ પહેલાં પૂછે. એટલે અમને થાય કે દાદા તમે મૂકીને સત્સંગ કરો ને એમ, પણ એ પહેલાં તો પૂછે શું કરશો તમે, કે છે અમે કશું બોલીએ નહીં પહેલાં તો. એટલે પછી દાદા કે એમ કરો તાર કે અસીમ જય જયકાર બોલાવો વારા ફરતી તમે. પેલું અસીમ જય જયકાર 2-5 મિનિટ થાય ને, પહેલા શરૂઆતમાં 5 મિનિટ બધા જોશમાં હોય, પછી જેવી 10 મિનિટ થાય ને એટલે ધીમા પડતા જાય બધા એમની હાજરીમાં જ. તે ઘણી વાર 10 મિનિટ થાય ને એટલે બોલતા બોલતા બંધ થઈ જઈએ પાછા. એટલે દાદા જોઈએ, દાદાને બધું ખ્યાલ હોય, પાછું એ પેલું કામે કરતા હોય અને આ જોતા હોય કે આ બધા બંધ થઈ ગયા પાછા. એટલે એ પાછા પૂછે અમને કયું સ્ટેશન આવ્યું, કે છે કે હજુ તો સ્ટેશન આવ્યું જ નથી, તમે કેમ બંધ કરી દીધી ગાડી બધી, કે ફરી પાછું શરૂ કરીએ. પણ કંટાળો આવતો એ વખતે, કારણ કે ખબર જ નહીં, એક જ વસ્તુ અંદર ગમતી કે દાદા ભગવાન એમ સત્સંગ કર્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે ને આપણે સાંભળીએ. ધીમે ધીમે બધી સમજણ પડવા માંડી. કોહો મંત્ર એટલે શું, નમસ્કાર વિધિ શું, આ 9 કર્મો શું છે, નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. શરૂઆતમાં તો આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ તો કેટલી લાંબી, મંત્ર જ યાદ નહોતા રહેતા, ત્યાં પછી આખી આટલી મોટી લાંબી કાઢી એમણે. અને પાછું 9 કર્મો જે દાદા ભગવાને કહ્યું કે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ જે મોડે કરીને લાવે એને મારા અંગૂઠે અડીને મોડે બોલવાની. હવે એમના અંગૂઠે અડવાનું મળે એટલે એ બહુ ગમતું કહો અડધો કલાક સુધી આપણે એમના અંગૂઠે તો અડી રહેવાય. તે પેલું અંગૂઠે અડવા માટે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ અમે બધાએ મોડે કરી નાખેલી કે અડધો કલાક સુધી એમના અંગૂઠે અડીને તો બોલાય. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિનું કશું નહીં, પેલું અડવાનું જે હતું ને એમ કે ઓહો એ મળવું મુશ્કેલ આપણને. મોટા ભાગના આપતા પુત્રોએ અમુક મહાત્માઓએ મોડે કરવા માંડી. જેને મોડે થાય એક પણ ભૂલ ના પડવી જોઈએ અને એવી રીતે બોલવાનું એમ.
તે અશોકભાઈને પણ એવો એકવાર મોકો મળ્યો, એ મોડે કરી નાખી ને વડોદરાની અંદર એક પગના અંગૂઠે અશોકભાઈ હતા અને બીજી બાજુ ચંદ્રકાંતભાઈ ભાવિ તીર્થંકર સાહેબ હતા. અને એ વખતે આખી ચરણવિધિ બોલવાનો યોગ શરૂ થયેલો હોય, પણ ધીમે ધીમે પછી મોડે થઈ ગઈ, પછી રોજ બોલાતી થઈ એમ તો, પણ એની એટલી બધી વેલ્યુ નહીં. ધીમે ધીમે જેમ જેમ સમય ગયો એમ ખબર પડતી ગઈ કે ઓહો, આ દાદા ભગવાને કશું જ કરવાનું નથી, એનો મતલબ હું કરું છું એમાં રહીને નથી કરવાનું, પરંતુ આપણી ફાઇલ નંબર 1ની પાસે આ કરાવડાવવાનું છે. કારણ કે આ કાળમાં આપણું જે ચિત્ત છે એ કેવું છે તો કે બહારના બધા એવા સંજોગો છે કે એની અંદર એ લપસી જશે, અશુદ્ધ થઈ જશે. કોઈકની સાથે 10 મિનિટ ભાંજગડ પડે ને તો એ ભાંજગડના લીધે ચિત્ત એટલું બધું અશુદ્ધ થઈ જાય. કોઈક એવી વસ્તુ જોવામાં આવે, સાંભળવામાં આવે, કોઈ જોડે વાતો કરવામાં આવે, જ્યાં જાય ત્યાં. આ કાળમાં તો કુસંગના વાતાવરણથી પેલું ચિત્ત જે છે એ અશુદ્ધ થતા વાર જ ના લાગે. એટલે દાદા ભગવાને આ જે બધા સત્સાધનો, અસીમ જય જયકાર, પદો, એ જે બધા સાધન આપ્યા છે એનાથી આખું આ ચિત્તનું શુદ્ધિકરણ થયા કરે છે. નવરાશ મળે એટલે તરત જ આપણે આપતાવાણી વાંચવું, પદો ગાવા, આ બધા જેટલા સાધન જેને જે અનુકૂળ આવતા હોય એ જુદા જુદા સાધનોનો પોતે જો સુંદર રીતે ઉપયોગ કરે તો એની ચિત્ત શુદ્ધિ બહુ અદ્ભુત થયા કરે. એમાંય સૌથી અદ્ભુત જે સાધન છે એ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનનું એક બહુ જ અદ્ભુત સેન્ટેન્સ હતું. છેલ્લા લગભગ એમના 4-6 જે મહિના હતા એમની અંદર એમણે 24 કલાકની કીર્તન ભક્તિની શરૂઆત કરાયેલી. અને ત્યારે એમણે કહ્યું, એક બહુ સુંદર વાક્ય મૂકેલું એમણે કે હવે અમુક જ્ઞાન આપવાનું બંધ કરીએ છીએ. અત્યાર સુધી લોકો મારા જ્ઞાનથી મને પામતા હતા, હવે મારી કીર્તન ભક્તિથી મને પામશે. આ જે વાક્ય એમણે બોલ્યા હતા અને પછી આ કીર્તન ભક્તિની શરૂઆત કરાવી છે. સૌથી અદ્ભુતમાં અદ્ભુત જે સાધન છે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર જેવા બોલ્યા તમે કે અંદર તમને અમૃત રસ ટપકવા માંડે, આનંદની શરૂઆત થાય. આ જગતની અંદર બધાને મસ્તીની શરૂઆત થાય, આનંદની શરૂઆત ના થાય. આનંદ અને મસ્તીમાં બહુ જ ફેર. મસ્તી એ મનની અંદર ચડે, બહુ ઉછાળા મારે, બહુ મજા આવે, બહુ ગમે, તાનમાં આવી જાય, બરાબર ધૂનમાં આવી જાય, પણ એના કશાયો શાંત થાય નહીં. ક્રોધ માન માયા લોભ ઘટે નહીં, અંદર એનું હૃદય ઠરે નહીં. જેવું પેલું મસ્તીમાંથી બહાર નીકળ્યો કે પછી પાછો જેવો હતો એવો ને એવો જ. આનંદ એ તો પોતે અંદર ઠરતો જાય. અંદર
ધીમે ધીમે એના ક્રોધ માન માયા ઘટતા જાય. એટલે મસ્તી અને આનંદ એ બે બહુ અલગ વસ્તુ છે. આનંદ એનો ઘણા સમય સુધી ચાલ્યા જ કરે. ક્રિયા બંધ થાય તો પણ પેલો આનંદનો અનુભવ રહ્યા કરે અંદર. ને પેલી મસ્તી તો જેવી પેલો બંધ થયો કે એની મસ્તી એ બંધ થઈ જાય. જેમ બહુ જ સંગીતો સાધનો બધા વાગતા હોય ને એની મસ્તીમાં ચડ્યા હોય ને તે એટલા બધા આનંદમાં પણ એ ખરેખર શું છે? મસ્તી છે. જેવું જો માઇક બંધ થઈ ગયો, કઈક સાધનો બધા બંધ થઈ ગયા તો ફટ દઈને ઉતરી જાય. જ્યારે ખરેખર અંદર આત્માનો આનંદ શરૂ થાય ને તો તે પેલા સાધન બંધ થાય તો એનો આનંદ ચાલ્યા કરે અંદર. એટલે કહેતા નહીં કે આ તો પ્રત્યક્ષ પરમાત્માની ભક્તિ છે. આ દાદા ભગવાન એ કોઈ વ્યક્તિ નથી. તમે જ તમારી અંદર જે આત્મ તત્વ છે એની તમે ભક્તિ કરી રહ્યા છો. અને જ્યારે પોતે પોતાની અંદર બેઠેલા ભગવાનની ભક્તિ કરે છે ત્યારે પોતાના બધા જ પાપો ભસ્મીભૂત થાય છે એમાં. અને કોઈ પણ નિયમ વગર, જપ તપ કાયદા વગર પોતાનું ભગવાન સ્વરૂપ એ પ્રગટ કરી શકે છે. દાદા ભગવાનના સત્સંગની શરૂઆત થાય અને એન્ડ બંને વખતે દાદા ભગવાન આમ રૂમમાંથી એન્ટર થતા હોય એટલે દાદા ભગવાનના અસીમ જય જયકાર ચાલતા હોય. બધા જ મહાત્માઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલે અને દાદા ભગવાન ત્યાંથી પસાર થતા હોય. એ પોતે દરેકની આંખમાં જોઈને એ પોતે પણ અસીમ જય જયકાર બોલતા હોય. અને એ જે દ્રશ્ય હતું, એ જે વાતાવરણ, એ તો એટલું અદ્ભુત કે જગત વિસ્મૃત થઈ ગયું હોય. એમની આંખોમાં એટલી બધી શક્તિ હોય છે કે જે શક્તિથી એ જગતના લોકોના દુઃખ ભૂલાઈ દે છે. આખું જગત એને વિસ્મૃત થઈ જાય એમની આંખમાં જુએ ને જ. એટલા બધા આનંદના ઉછાળા મારે ને એનું કારણ શું? તો કે દાદા ભગવાન એ પોતે દાદા ભગવાન થતા નથી. એ કહેતા ને કે હું પણ મારી 4 ડિગ્રી ખૂટે છે એટલે હું પણ આ દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલું છું. હું પણ એમની ભક્તિ કરું છું. અને તમારી જો ડિગ્રી ખૂટતી હોય તો તમે બોલશો તો તમને પ્રાપ્ત થશે. વિચાર કરો કે જે 4 ડિગ્રી માટે એ પોતે પણ દાદા ભગવાનની ભક્તિ કરે એવું સાધન એ આપણને આપ્યું છે. પણ આપણને પેલું સહજ મળતું હોય ને એટલે આપણને એના વિશે બહુ કિંમત લાગે નહીં. દાદા ભગવાનના અસીમ જય જયકાર એ તો જ્ઞાન પ્રાપ્ત ના કર્યું હોય તો પણ એને એટલું બધું કરે જાણે દાદા ભગવાન એની પાસે આવી જાય. એને કોઈ પણ રાગમાં કોઈ પણ રીતે તમે બને તેટલું અંદર એકાકાર થઈને ગાઓ બસ. એના કોઈ વિવરણમાં બહુ પડવાની જરૂર નથી. કારણ કે આ એક જ એવું સાધન છે કે જેની અંદર બુદ્ધિનો પ્રવેશ થાય નહીં. બુદ્ધિની જરૂરત નહીં આમાં. બીજા બધા વાક્યો બોલવા, બીજું વાંચવું, સત્સંગ બધામાં બુદ્ધિનો પ્રવેશ થાય. આ દાદા ભગવાનના અસીમ જય જયકારમાં તો બિલકુલ બુદ્ધિની જ જરૂર નહીં. આમાં એકદમ અભણ માણસ હોય, ગયડા માણસ હોય, બાળકો હોય, બધા એનો ઉપયોગ કરી શકે. અને બાળકને તો તરત જ ખબર પડી જાય. તમે અસીમ જય જયકાર બોલાવો
તો બાળક તો કૂદવા જ માંડે નહીં. કેમ? તો કે બાળકની અંદર બુદ્ધિ જ નથી, એટલે એના હાર્ટની અસરો એને તરત દેખાય. અને આ મોટા લોકો હોય, બુદ્ધિશાળી માણસો, તો પેલી હાર્ટ ઉપર અસર થાય ખરી પણ દેખાડે નહીં બહાર. એટલે આ બહુ દાદા ભગવાનના અસીમ જે કાર તો એટલું અદ્ભુત રહસ્ય છે એની અંદર. એટલે કહેતા ને કે ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. કે બોલો ને તરત જ ફળ મળે. એ કહેતા ને કે 8 મિનિટથી 50 મિનિટ સુધી જો તમે બોલ્યા તો દાદા ભગવાન હાજર થઈ જાય એવું આ સાધન છે. તમને ઉપયોગ કરતા આવડવું જોઈએ. તમે એને મુક્ત રીતે આપણે આપણા કાનને સંભળાય એમ ગાવાનું જરૂર છે. બસ એનો જે આનંદ છે એ એટલો બધો ઉત્પન્ન થશે કે પાપો ભસ્મીભૂત થઈ જશે. અનંત અવતારથી જે હૃદય ઉપર બધા ઘા પડ્યા હોય, લોકો આપણને બોલ્યા હોય ને, તમે આવા છો, તેવા છો, આમ છો, તમે મારું જિંદગી બગાડ નાખી, બધું તે આપણને આપણા જ પોતાના માણસો હોય ને એને જે ઘા માર્યા હોય ને તે અંદર ભૂલાય નહીં. એ બધા દુઃખો અસીમ જે કાર બોલે ને એ બધા ઘા રૂજાવા માંડે અંદર. માણસ શરીર રૂપે આખો દેખાય છે પણ હૃદય બધાના તૂટેલા છે. હૃદય નર્યા ફ્રેક્ચર થઈ ગયા છે. પછી આનંદ શોધે છે. એકબીજાના હૃદય અંદર ભાગી પડેલા છે બધા, એટલે આનંદ ક્યાંથી લાવે? એટલે દાદા ભગવાન કહે છે હું તમારા હાર્ટની સર્જરી કરી રહ્યો છું. આ અસીમ જે જગ્યાએ બોલો છો ને, તમારા હાર્ટની બહુ જ મોટી સર્જરી થઈ રહી છે અંદર. જબરજસ્ત. જેવો આનંદ શરૂ થયો ને પેલી સર્જરી શરૂ થઈ ગઈ છે. અને આ દાદા ભગવાનના અસીમ જે જયકાર એ તો તમારા વ્યવહારની બધી મુશ્કેલીઓ, અડચણો, બધું એમાંય મુશ્કેલીમાં કામ લાગશે. ગમે તેવા સંજોગો આવ્યા હોય અને જો આ દાદા ભગવાનના અસીમ જે જયકારનું શરૂ કર્યું એણે, તો એના સંજોગોની અંદરથી એ સરસ રીતે બહાર નીકળી જશે. બહુ જ કહેવાય ને કે આ ગજબનું એક વાક્ય 1970 ની અંદર દાદા ભગવાન સાથેની જે યાત્રા હતી કબીરાજ અને મહાત્માઓની, એમાં રાજસ્થાનની અંદર જે કેસરિયાજી તીર્થ છે એ તીર્થ સ્થાનની અંદર સૌ પ્રથમવાર કવિરાજ શ્રીના મોઢેથી આ જે વાક્ય સર્યું, દાદા ભગવાનના અસીમ જે જયકારો. અને એ વખતે દાદા ભગવાને એમને કહ્યું કે કવિરાજ, તમે આ જગત ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. આ વાક્ય બોલીને આ જગત ઉપર તો બહુ મોટો ઉપકાર કર્યો છે. કારણ કે આ સેન્ટેન્સ એવું છે કે ગજબનું લોકોને કામ લાગવાનું છે. બરાબર દાદા ભગવાનની એ મંદિરની અંદર ઋષભદેવ ભગવાનની પ્રતિમા છે અને એ ઋષભદેવ ભગવાનની સામે જોઈને એમણે કહ્યું કે આ જે ઋષભદેવ ભગવાન છે એવા જ ઋષભદેવ દાદા ભગવાન આની અંદર પણ છે. અને જેવું એમણે દાદા ભગવાન આમ બતાવ્યું કે મારી અંદર પણ એ જ દાદા ભગવાન પ્રગટ થયા છે. અને એ જ સમયે બરાબર તરત જ દાદા ભગવાનના અસીમ જે જયકારની એકદમ સુરાવલી કવિરાજની અંદરથી નીકળી ગઈ. 50 મિનિટ સુધી ત્યાં બધા મહાત્માઓની હાજરીમાં એ ગવાયું. અને પછી તો ધીમે 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 મહાત્માઓની અંદર આ એટલું આનંદ આપનારું એક સાધન પ્રાપ્ત થયું. દાદા ભગવાન જેવા સત્સંગમાં આવે તો ઘણીવાર અમારે કેવું થાય કે
અંદર સત્સંગનો એક રૂમ હોય, એની અંદરનો રૂમ દાદા ભગવાન સવારમાં તૈયાર થતા હોય, નાહી ધોઈને એમના કપડાનું ના તે બધું, એટલે બરાબર તૈયાર થઈ જાય પછી એ રૂમમાંથી એ પોતે સત્સંગના રૂમમાં બહાર આવતા હોય. હવે એ જ્યારે બહાર આવતા હોય ત્યારે અમે લોકો ઘણીવાર આપતા પુત્રો અંદર જે બધી એમના કપડાં હોય, એમની વસ્તુઓ બધું મૂકવાનું, બાથરૂમનું બધું મૂકવાનું, એ બધા કામમાં રહી જઈએ. અમને એમ થાય કે બહાર અસીમની જે કાર ચાલે ત્યાં સુધી કામ પતાવી દઈએ અને પછી દાદા બેસે પછી આપણે સત્સંગમાં બેસી જવાય. એટલે દાદા ભગવાને જોયું કે આ લોકોને ખબર નથી પડતી આ, એટલે એ શું કરે, એ ઊભા થઈને રૂમની અંદરથી બહાર આવે ને એ પહેલા અમને લોકોને કહે કે તમે બધા બહાર જતા રહો, કે પેલું કામ પછી કે છે અત્યારે બહાર જતા રહો બધા, કે એટલે જે બધા મહાત્માઓ બહાર ઊભા હોય એમની અંદર અમે જતા રહીએ અને પેલું અસીમ જે કાર બોલે ને એનો લાવો અમને અપાવતા. કે આપણને તો ખબર જ નહીં આવું બધું, પણ એ કહે કે જાઓ બહાર જાઓ હમણાં પછી કરજો આવીને આ. એટલે એ જે રૂમમાંથી આમ બહાર નીકળે ને ત્યારે પૂર્ણ વિતરાગતા અને એ પોતે બોલતા હોય દાદા ભગવાનના અસીમ જે કારો, અને એ જે 5 મિનિટ 10 મિનિટનું એમનું હોય આખું વાતાવરણ, એ ગજબનો લાવો મળતો એ વખતે. એટલે ઘણીવાર એ બોલતા બોલતા આવતા હોય અને કોઈ નવા માણસો આવ્યા હોય ને તે બોલતા હોય તો આમ ધીમે ધીમે બોલતા હોય બિચારા. એટલે દાદા ભગવાન એની પાસે આવીને કે બધાને બંધ રાખે ને કે એમને પૂછે પેલા ભાઈને કે તમે મોઢામાં પાન ખાધું છે? એટલે પેલા ભાઈ કે ના ભાઈ મેં તો કશું ખાધું નથી એમ. તો કે બોલો કે છે. હવે એમનું બહુ મર્માર્કા સૂચન હોય છે. પેલા ભાઈએ કઈ મોઢામાં પાન તો ખાધું નથી, પણ જેમ મોઢાની અંદર પાન મૂક્યું હોય તો માણસ એના રસમાં હોય અંદર, એવું આ માણસ બીજા કોઈ રસમાં છે. અસીમ જે કાર ચાલી રહ્યા છે પણ રસ એ બીજા પડે, કોઈ એની સંસારની બાબતમાં પડેલો છે. એટલે દાદા કહેવાય ને કે ખટપટ, અને એ ખટપટથી પેલાના આવું કે તારા મોઢામાં પાન છે? તો કે ના. તો બોલો તારે, કે એની સામે બોલવા માંડે, પેલો બોલવા માંડે. એમ કરીને દાદા ભગવાન લોકોને હસતા પણ શીખવાડ્યો, લોકોને આનંદ શું છે એનો અનુભવ કરાયો, અને પોતાની સાચી ભક્તિનું સાધન પણ એમણે આપ્યું છે. બહુ જ કહેવાય ને કે અદ્ભુતમાં અદ્ભુત આ એક સાધન તો ગજબનું છે. દાદા ભગવાનના અસીમ જે કારો કોઈ